તો વલસાડના નાના પોંઢા તાલુકામાંથી સરકારી તંત્રની ઘોર બેદરકારી અને પ્રજા પ્રત્યેની ઉદાસીનતાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વાજવડ અને ધોધડ કુવા જે ગામ છે ત્યાંના તલાટી કમ મંત્રી સંજય ભોયાનો ગાડીમાં પેટ્રોલ નથી એટલે ડ્યુટી પર નહીં આવવું તેવો ઓડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે। ધોધડ કુવા ગામના રસ્તાની ગંભીર સમસ્યાની રજૂઆત કરવા તેમજ પોતાના બાળકોના જરૂરી સરકારી દાખલા કઢાવવા માટે અનેક ગ્રામજનો અને શ્રમિક મહિલાઓ કંપનીઓમાંથી રજા પાડીને સવારથી જ પંચાયત કચેરીએ કલાકો સુધી આ કાળઝાળ ગરમીમાં લાઈનો લગાવીને બેઠા હતા, પરંતુ ઓન ડ્યુટી હોવા છતાં તલાટી કચેરીએ ડોકાયા પણ નહીં, તલાટી ના આવ્યા। આ અંગે તાલુકા પંચાયતના વિપક્ષના સભ્યએ તલાટીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે લોકપ્રતિનિધિ સાથે પણ અત્યંત ઉદ્ધત અને ગેરવર્તણૂક ભર્યો જવાબ આપતા દલીલ કરી હતી કે સરકાર તરફથી પેટ્રોલનું ભથ્થું મળતું નથી તો શું હું ચાલતો આવું? આ સમગ્ર ગંભીર મામલે સ્થાનિકોને લોકપ્રતિનિધિ દ્વારા વલસાડના ઇન્ચાર્જ ડીડીઓને લેખિત જાણ કરવામાં આવતા તેમણે તપાસના આદેશ આપી કસૂરવાર તલાટી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી દીધી છે। તમારી આજે ઓન ડ્યુટી છે કે નહીં? ઓન ડ્યુટી છે પણ તે ચાલતા થોડી આવે એટલે દૂરથી એમ। પણ તમે તે દિવસે તમે શું કીધું કે હું વાજવડ છું? પણ મને થોડી ખબર હતી કે મને સ્ટોક મળવાનો છે કે નથી મળવાનો એમ। મને ખબર જ કે મારી પાસે અરે પેટ્રોલ કે પૂરતું છે તો મેં પુરાઈને પછી આવી રીતે એમ। મને થોડી શોખ ઘરે રહેવાનું, ઓન ડ્યુટી છે પણ હવે અહીંયા સ્ટોક જ નથી તો કઈ રીતે આવવાનું તમારી પાસે એમ। એટલે તમે ટૂંકમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર હાજર નથી? હા તો એ ટ્રાન્સપોર્ટેશન બીજા બી સરકારી કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી આવતા એમ। નહીં, મેં ટૂંકમાં તમને એટલું જ પૂછતી છું કે તમારા ગાડીમાં પેટ્રોલ નથી એટલા માટે તમે આજે પંચાયત પર તમારી ડ્યુટી પર નથી આવ્યા? જી તો એ વસ્તુ માટે લોકો તો અટવાતા છે ને? હું અટવાયો છું એટલા માટે જ તો કઈ નહીં, મને કારણ કે હું બી અટવાતી છું, અહીંયા કેટલા બધા લાભાર્થીઓ અટવાતા છે, તો એ વસ્તુ તમે મને લેખિતમાં આપો કે મારી પાસે પેટ્રોલ નથી એટલા માટે હું મારી ડ્યુટી પર હાજર નથી। હા મોકલી આપો, વાંધો નહીં। હા, રસ્તાની સમસ્યા લઈને તલાટી પર સાઇન કરવા ગયા હતા તો તલાટી પર અમે 9:30 થી 12:30 વાગ્યા સુધી અમે ત્યાં રાહ જોઈ અને ફોન કર્યો, ફોન બી નહીં લાગ્યો। પછી બેસીને અમે તડકામાં કંટાળી રહ્યા એટલે અમે પછી આવી રહ્યા, પછી પાછા જ જોવા ગયા, પાછા આવેલા મળે નહીં તો અમારે કરવું કાંઈ 3 કલાક તો બેઠા હતા। પછી મતલબ નજીકમાં એટલે આવ જાવ કર્યા કર્યો, આવ્યો હશે કે નહીં આવ્યો હશે જોવા સારું। કેટલું નુકસાન થયું તમને? નુકસાન તો ઘણું, કેમ કે મારે તો મારે હાજરી તો ગઈ જ રોજ, મારે આખી વર્દી બેહાડી ઘરે। તલાટી સાહેબ આવ્યા જ નથી। હવે 3 થી 4 કલાક અમે બેઠા હતા તાપ તડકામાં। આ બહેનો બી કંપનીમાં જાય, એ લોકો બી ઘરે જ, ભાઈ અમારે આ બીજા કંપનીમાં જતા છે, વર્દી લઈ જતા છે, એ લોકો બી આજે ઘરે જ, પણ તાપ તડકામાં બેહી રહ્યા પણ હજુ સુધી તલાટી આવ્યો નથી। શું સમસ્યા લઈને ગયા હતા? આ રસ્તાની અમારે બહુ પેલી સમસ્યા છે કે નાના પોયરા નિહાળમાં જાય, આ સમયે તો ગમે ત્યાંથી જાય રહે, પણ ચોમાસામાં તો આટલું પાણી રહે, આટલું કેડી જેટલું, ત્યારે ક્યાં જાય એમ। રોજ ધોધડકુવા ગામના ગ્રામજનો જોડે અમે રસ્તા બાબતે રજૂઆત કરવા માટે તલાટી કમ મંત્રી પાસે ગયા હતા। ઓન ડ્યુટી હોવા છતાં પણ તલાટી કમ મંત્રી ત્યાં હાજર ન હતા। 10 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી એમનો સંપર્ક કર્યો, એમનો ફોન બંધ આવ્યો। 12:30 પછી જ્યારે એમને મેં જાતે ફોન કર્યો તો એમના દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું। એમણે ડાયરેક્ટ મને એ રીતે કીધું કે બેન મારી પાસે પેટ્રોલ નથી તો શું હું ચાલતો આવીશ? જો એક તાલુકા પંચાયત સભ્ય જોડે જ આવી રીતે ગેરવર્તન થતું હોય તો શું એ તલાટી કમ મંત્રી સામાન્ય માણસની પ્રશ્નોને સાંભળતા હશે? અને મારા વિસ્તારમાં જો લોકો આ રીતે અટવાતા હશે તો તાલુકા પંચાયત સભ્ય હોવાના નાતે હું ચલાવી લઈશ નહીં। મારી પર પણ એક કોલ આવ્યો હતો, નાના પોંઢાના દૂધડ કુવા ગામના એક તલાટી છે તે કંઈક હાજર આજે નથી ત્યાં, અને જવાબ કંઈ નહીં આપ્યો, તાલુકા પંચાયતના સભ્ય બોલું છું એમ કરીને એક ફોન આવ્યો હતો। અમે ટીડીઓને જાણ કરી છે, એ તપાસ કરી અને જે કંઈ બાબત કસૂરવાર ઠરશે એ બાબતે કાર્યવાહી કરશું।